દાહોદ સબ જેલમાં ભારત રત્ન ડોક્ટર ભીમરાવ આંબેડકર સાહેબની 135મી જન્મજયંતિની ઉજવણી કરવામાં આવી. જેલોના પોલીસ મહાનિદેશકશ્રી ડો. એલ. એન. રાવ સાહેબ તથા નાયબ પોલીસ મહાનિરીક્ષક જેલ શ્રી આર.પી. બારોટ સાહેબનાઓની સૂચના અનુસાર આજરોજ દાહોદ સબ જેલમાં ભારતના મહાન સમાજ સુધારક, બંધારણના મુખ્ય શિલ્પી, અર્થશાસ્ત્રી ભારત રત્ન ડો. ભીમરાવ આંબેડકર સાહેબની 135મી જન્મજયંતિની ઉજવણી કરવામાં આવી. આ પ્રસંગે જેલના સ્ટાફ કર્મચારીઓ તથા બંદીવાનો દ્વારા ડાય બાબા સાહેબના આદર્શ, મૂલ્યો અને જીવનને યાદ કરી તેઓને પુષ્પવંદન કરવામાં આવેલ. જેલના બંદીવાનોને ડો. ભીમરાવ આંબેડકર સાહેબના જીવન પરની એક શોર્ટ ફિલ્મ પણ બતાવવામાં આવેલ. આ પ્રસંગે જેલના અધિક્ષક એમ. એલ. ગમારાનાઓએ સમાજમાં સુધારા કરવામાં તથા ભારતીય બંધારણના ઘડવૈયા તરીકે ભારતના પ્રથમ કાનૂન મંત્રીને યાદ કરી તેઓના જીવનની સંઘર્ષગાથા બંદીવાને જણાવેલ. એમ. એલ. ગમારા અધિક્ષક દાહોદ સબ જેલ. રિપોર્ટર અજય સાંસી, વાત્સલ્યમ સમાચાર દાહોદ.